DM ન્યૂઝ ગુજરાતી. ઉપલેટા તાલુકામાં વિવિધ જગ્યાએ પૂરના પાણીમાંથી એસડીઆરએફની ટીમની સાથે રહી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા. આજરોજ ઉપલેટામાં કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વે મોદી સાહેબના આહવાન એક વૃક્ષ માં કે નામ હરિભાઈ ઠુમ્મર ભોલેની વાડીએ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ. કૃષ્ણા મુરાણીએ તેમના માતૃશ્રીની કાયમી યાદમાં તેમની હાજરીમાં વૃક્ષારોપણ કરી વૃક્ષારોપણ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર માનનીય શ્રી દેવરાજભાઈ ગઢવી, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરિભાઈ ઠુમ્મર, જાગૃતિ પર્યાવરણના પ્રમુખ વૃક્ષ પ્રેમી શ્રી પરસોત્તમભાઈ સુજિત્રા, યોગાચાર્ય કેડી ભેડા, માજી નગરપતિ ગોવિંદભાઈ બારિયા, ભારતીય જનતા પાર્ટી ઉપલેટા શહેરના પ્રમુખ શ્રી કિરીટભાઈ પાદરિયા તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ભાગ લીધેલ. શ્રાવણ મહિનો જન્માષ્ટમીના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને અરેભાઈ ઠુમ્મર ભોલેની ફાર્મ હાઉસ રાખવામાં આવ્યો. તે બદલ સર્વ ભાઈઓ બહેનોએ હાજરી આપી અને આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. મોદી સાહેબનો એક બહુ સારો મેસેજ, એક સારો સંદેશો છે કે એક વૃક્ષ માં કે નામ. દરેક સંતાનની એક ફરજ રહેલી છે કે એના માના નામ ઉપર એકાદું ઝાડવું હોવાય. તો એવો આ અમારો કૃષ્ણ મુરાણી અને મારા અસ્મિતાબેન મુરાણી અને સંજયભાઈનો લાડલો દીકરો એ આજે એના માના નામ ઉપર એક સુંદર મજાનું વૃક્ષારોપણ કર્યું છે. અસ્મિતાબેન, સંજયભાઈ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને ભાજપ ઉપલેટા મંત્રીની પણ એ પોતે ફરજ નિભાવે છે અને પ્રકૃતિ પ્રેમી છે. તો આ કૃષ્ણને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે એના માની સ્મૃતિમાં, એની માની હાજરીમાં આજે વૃક્ષારોપણ કર્યું છે. આ દેશના દરેક દીકરા પાસે હું એક લોકસાહિત્યકાર તરીકે અપેક્ષા રાખું છું કે એકાદું ઝાડવું વાવજો, કારણ આપણા વગર ઝાડ જીવી શકશે, ઝાડ વગર આપણે નહીં જીવી શકીએ. જય શ્રી કૃષ્ણ. વૃક્ષ દેવો ભવ. આજે અમારે આ બધા પર્યાવરણ પ્રેમી ઉપલેટાના એમાં મોટો જેનો ફાળો છે એ પરસોત્તમભાઈ, એમનું ટ્રસ્ટ અને એમાં બધા કોના નામ લેવા અને કોના ન લેવા. આજે જન્માષ્ટમીનો આ સારો દિવસ છે, તો આ દિવસે એવું એક નક્કી કર્યું છે કે જેટલા બને એટલા વૃક્ષો આપણા તરફથી વધુ વાવવા જોઈએ અને આનો સંદેશો છે એ મેસેજ મળવો જોઈએ. ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવો એક મેસેજ ને એક સંદેશો આપ્યો છે, એક વૃક્ષ માં કે નામ, માના નામનું એક ઝાડવું છે વાવવું જોઈએ. એટલે આજ કૃષ્ણનો જન્મનો આ અવસર છે, એનો ઉત્સવ છે. કૃષ્ણને ઝાડવા છે એ બહુ ગમતા હતા. પ્રકૃતિ છે એ જ પ્રાણ છે, પ્રાણ છે એ કૃષ્ણ છે. તો આ કાળિયા ઠાકરના આ અનેરા દિવસે આ વૃક્ષ વાવી અને અમે શરૂઆત કરી છે. આપની પાસે પણ અમે અપેક્ષા રાખીએ બને એટલા વૃક્ષો વાવો. ન વવાય તો તમને મુબારક છે, પણ કપાય નહીં એનું આપ ધ્યાન રાખશો. જય શ્રી કૃષ્ણ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની હેલી યથાવત. ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભરમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ. બનાસકાંઠામાં વરસાદી હેલી યથાવત. ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભરમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ. ધીમી ધારે યા ઝરમર વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ. વરસાદી હેલી રહેતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. 2 દિવસની વરસાદી હેલીમાં ડીસા તાલુકાના ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઘટ હોવાથી જોવાઈ રહી છે રાહ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 129મી જન્મજયંતિ નિમિત્તે વરસતા વરસાદમાં તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપલેટાના આગેવાનો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 129મા જન્મદિવસે તેમની પ્રતિમાને વરસતા વરસાદના ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપલેટાના આગેવાનો દેશની આઝાદીના આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે, તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો, મજદૂરો, કામદારોને જોડવા સાહિત્ય રચનાઓ, કવિતાઓ, શૌર્ય કથાઓ, ભજનો અને વાર્તાઓ રચી અને તેમાં આઝાદી અને સ્વરાજનું મહત્વ રજૂ કરી લોકોને જાગૃત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. બીજી ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જતા મહાત્મા ગાંધીને મેઘાણીજીએ કહ્યું હતું કે આ છેલ્લે કટોરો ઝેરનો પી જજો બાપુ, અંજલિ નવ ઢોળજો બાપુ. ત્યારે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ હતું. આજના સમયમાં પણ તેમની રચનાઓ રજૂ કરતા લોક કલાકારો ગૌરવ અનુભવે છે. એવા આપણા રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદ મેઘાણીની દેશમાં સૌ પ્રથમ પ્રતિમા જે તે વખતની નગરપાલિકા સામ્યવાદી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં મૂકવામાં આવી હતી. સ્થાપના વખતથી દર વર્ષે નગરપાલિકા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની રચનાઓ રજૂ કરે છે. આજે પણ તેમની 128મી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, બાબુભાઈ ડેર, સેવાભાવી આગેવાન ભગવાનદાસ નિરંજન, ભરતભાઈ સોજિત્રા, નથુભાઈ ભીમા, વિનુભાઈ ઘેરવાડ,
અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય વગેરે આગેવાનોએ વરસતા વરસાદમાં જઈ સ્વ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપેલ હતી. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. ઝવેરચંદ મેઘાણી જે આપણા રાષ્ટ્રીય શાયર થઈ ગયા, એમની 158મી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાના ઝવેરચંદ મેઘાણીના સ્ટેચ્યુના અમે હાર તોરણ કરવા માટે અત્યારે હાજર થયા છીએ. તેમાં સર્વપક્ષીય નેતાઓ, ઉપલેટાના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા આજે આ હાર તોરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. અને એ હાર તોરા પૂરા છે. મારે એટલું કહેવું છે કે ઝવેરચંદ મેઘાણી જે આ સૌરાષ્ટ્રની રસદાર છે, ગામડે ગામડે ખૂંદીને પાડીએ પાડીએ જઈ અને એણે જે સાહિત્ય અને જે આપણા પાડિયાની અંદર જે સમાઈ ગયેલા હતા શૂરવીરો, એને ઉજાગર કર્યા અને સૌરાષ્ટ્રની રસદાર લખી છે. એને એક ભારત દેશની અંદર રાષ્ટ્રીય શાયર તરીકે બિરુદ આપવામાં આવેલું હતું. અને ખાસ તો એ કહેવાનું છે, એની એ પંક્તિ યાદ કરતાં કરતાં આપણે આમ હૈયું ફાટમ, આપણે હૈયું ફૂલાઈ જાય ને આપણે કાંઈ સુરાતન ચડી જાય. જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ સિવાય એણે કીધું છે કે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે પાડીઓ થઈને પૂજાવવું છે. ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું, પાડીઓ થઈને પૂજાવવું છે. આ એને એક લોક શાયર તરીકે જે શાયરનું જે બિરુદ આપવામાં આવ્યું છે, ખરેખર ધન્યવાદ છે. આજે અમે એને કોટી કોટી વંદન કરી છે મેઘાણી સાહેબને. આખા ભારત દેશની અંદર ઉપલેટાના રેલવે સ્ટેશન ચોકની અંદર આ પ્રથમ ઉપલેટાના નગરજનોએ, આગેવાનોએ, અમારા પૂર્વ આગેવાનોએ આ એક સ્ટેચ્યુનું અહીં અવરણ કર્યું હતું. અમને એનો ગર્વ છે કે ઝવેરચંદ મેઘાણીનું પહેલાં પ્રથમ અમારું આખા ભારત દેશની અંદર સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે દર જન્મ જયંતિ અમે એને હારતોરા કરી છે અને કોટી કોટી વંદન કરી છે. વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રીએ નાદોત્રા બ્રાહ્મણવાસ ખાતે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રીએ નાદોત્રા બ્રાહ્મણવાસ ખાતે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિય, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રી અમદાવાદ વિભાગ, ડોક્ટર જેપી મજીઠિયા, નાયબ પશુપાલન નિયામક શ્રી જી બકા પાલનપુર, ડોક્ટર મેહુલસિંહ પટેલ, નાયબ પશુપાલન નિયામક શ્રી આઈસીડીપી બનાસકાંઠા તથા ડોક્ટર ડીએન મોઢ, તાલુકા પશુ ચિકિત્સા અધિકારી પાંથાવાડા દ્વારા શ્રી કરશનભાઈ જેઠાજી માળી, ગામ નાદોત્રા, બ્રાહ્મણવાસ, તાલુકો દાંતીવાડાના પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી. જે મુલાકાત દરમિયાન તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયંતિભાઈ બોચાતર, પ્રાકૃતિક ખેતીના ટ્રેનર માસ્ટર મનીષભાઈ માળી તેમજ રબારી જીગરભાઈ ટેસ્ટર તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા. શ્રી ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિય દ્વારા કરશનભાઈની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પ્રતિબદ્ધતાની બિરદાવી હતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરી વધુ સારું કામ થાય તે દિશામાં શિલા સૂચન આપવામાં આવ્યા હતા. ધાનેરામાં રેલવે પુલ અને આજુબાજુના સર્વિસ રોડને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. ધાનેરામાં રેલવે પુલ અને આજુબાજુના સર્વિસ રોડને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે, પરંતુ ધાનેરાના અધિકારી અને રાજકીય આગેવાનોની આંખ ખુલતી નથી. છેલ્લા કેટલાય વર્ષથી આ રેલવે પુલ બન્યો છે ત્યારથી ધાનેરામાં જાણે પનોતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. પુલ બનાવ્યો, પરંતુ પુલ પણ તકલાદી બનાવ્યો. આજ દિવસ સુધી તેની સ્ટેટસ લાઇટ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી અને આ પુલનો સર્વિસ રોડ પણ હજુ મોટો થયો નથી અને ખાડે ખાડા થઈ ગયા છે, પરંતુ અધિકારીઓ કે રાજકારણીના નજરમાં કેમ આવતું નથી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તો જાણે ખાડામાં ડૂબાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે ધાનેરાના જાગૃત નાગરિક દ્વારા ગામમાંથી ફાળો ઉઘરાવી રોડનું રિપેરિંગ કામ કરાવવું તેવો નિર્ણય લીધો છે. જો અધિકારી કે રાજકીય આગેવાનો દ્વારા તાત્કાલિક આ સર્વિસ રોડ અને પુલ પરના તમામ ખાડાઓનું કામ તાત્કાલિક નહીં કરવામાં આવે તો ગામમાંથી ફાળો ઉઘરાવી રિપેરિંગ કામ કરાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે જાગૃત નાગરિક દ્વારા તેની પહેલ પણ શરૂ કરી છે અને તાત્કાલિક નગરપાલિકાનું વોક્યુમ બોલાવી પાણી નીકાળવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જો કે એક દિવસમાં આ કામ કરવામાં નહીં આવે તો ધાનેરા ગામમાંથી સર્વિસ રોડના રિપેરિંગમાં કામ માટે ફાળો ઉઘરાવી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે. પછી અધિકારીઓ પણ જોતા રહેશે અને રાજકીય આગેવાનો પણ જોતા રહી જશે. પછી કોની આબરૂ ઓછી થાય એ જોવું રહ્યું. આજરોજ ઉપલેટામાં કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વએ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આહવાન એક પેડ માં કે નામ હરિભાઈ ઠુમ્મર ભુલેની વાડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ઉપલેટા તાલુકામાં વિવિધ જગ્યાએ પૂરના પાણીમાંથી એસડીઆરએફ ટીમ સાથે રહી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા. સમગ્ર રાજકોટ જિલ્લામાં 3 દિવસથી અતિ ભારે વરસાદને લઈ તમામ ડેમોમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો હતો.
જેને લઈ મોજ, વેણુ, ભાદર સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોમાં બેટમાં ફેરવાયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ તમામ તંત્ર દ્વારા ખડે પગે રહી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ફસાઈ જતા સમાચાર મળતા ગોંડલથી એસડીઆરએફની ટીમથી શ્રી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજી મારફત ગોંડલ સાહેબના સંકલનમાં રહી ટીમને બોલાવતા તે વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરાઈ. રાત્રિના 3:30 કલાકે ઉપલેટા મામલતદાર, ઉપલેટા પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી સહિત એસડીઆરએફ ટીમ દ્વારા વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ. જ્યારે બીજા બનાવમાં ઉપલેટા તાલુકાના ગણુદ ગામે પણ પૂરના પાણી ફરી વળતા તમામ વાહન વ્યવહાર સદંતર બંધ હોય એવામાં ગણુદ ગામની મિનલબેન નામની 23 વર્ષીય યુવતીને સાપ કરડી જવાની ઘટનાની જાણ થતાં તુરંત ઉપલેટા મામલતદાર, ઉપલેટા પીઆઈ, તાલુકા પંચાયત ટીમ સહિત એસડીઆરએફની ટીમની મદદથી સવાર સુધી રેસ્ક્યુ કરી મિનલબેનને કોઝવેના પાણીથી બહાર લઈ આવી 108 એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલ પહોંચાડવામાં આવી.